સામાન્ય રીતે એક ભેંસ દિવસમાં વધુમાં વધુ કેટલું દૂધ આપી શકે? કદાચ તમારો જવાબ હશે વધુમાં વધુ 10, 12 કે 15 લીટર. પણ કોઈ ભેંસ એક દિવસનું 24 લીટર દૂધ આપે તો? તમે કહેશો શું વાત કરો છો? જી હા, હાલમાં જ 24 લીટર દૂધ આપનાર આ ભેંસની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે અને ગાર્ગી નામની આ ભેંસની કિંમત આજે લાખોમાં બોલાઈ રહી છે. ત્યારે તમને પણ થતું હશે કે આ ભેંસ આટલું દૂધ આપે છે તો તેની સાચવણી કઈ રીતે કરવામાં આવે છે, અને હા, એવી તે વળી શું ખાસિયત છે કે આ ભેંસની કિંમત આજે લાખોમાં થઈ રહી છે? તો આવો જાણીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને એક જ દિવસમાં 24 લીટર દૂધ આપનારી અને અનેક ખાસિયતો ધરાવતી આ ભેંસ વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આમ તો આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે. અહીં ખેડૂતો ફક્ત ખેતી જ નહીં પરંતુ પશુપાલન દ્વારા પણ સારી એવી કમાણી કરી રહ્યા છે. આજે પણ કોઈ ગામડામાં જઈએ તો ઉગતો સૂરજ અને આથમતી સંધ્યા પશુઓના ધબકારથી ધબકી રહ્યા છે. પશુપાલકો પોતાના પશુને પરિવારની જેમ જ સાચવતા હોય છે. ત્યારે હાલમાં ગાર્ગી નામની એક ભેંસ આજે ચર્ચાનો વિષય બની ગઈ છે. જી હા, ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાની ગાર્ગી નામની આ ભેંસ કોઈ સામાન્ય ભેંસ નથી. આજે ગાર્ગીને જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. ખેડૂતો માટે ગાર્ગી આશ્ચર્ય છે, પશુપાલકો માટે પ્રેરણા છે અને સોશિયલ મીડિયા માટે એ ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે એક ભેંસ જો 5 થી 10 લીટર દૂધ આપે તો તે પણ સારું માનવામાં આવે છે અને એમાં પણ સારી જાત અને સારી સંભાળ હોય તો 15 લીટર સુધી પહોંચી શકે છે. ત્યારે ગાર્ગીએ 23 થી 24 લીટર દૂધ આપી સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ગાર્ગી એ મુર્રા જાતની ભેંસ છે અને મુર્રા જાત એ ભારતની સૌથી ઉત્તમ દૂધાળ ભેંસોમાંથી ગણાય છે. હરિયાણા અને પંજાબના વિસ્તારોમાંથી વિકસેલી આ જાત આજે સમગ્ર દેશમાં લોકપ્રિય છે. તેની ખાસિયત એ છે કે તે વધુ દૂધ આપે છે, શરીર મજબૂત હોય છે અને યોગ્ય સંભાળ મળે તો લાંબા સમય સુધી ઉત્પાદન આપી શકે છે. કાળો ચમકદાર રંગ, ગોળાકાર વળેલા શિંગડા અને ભારે શરીર આ મુર્રા ભેંસની ઓળખાણ છે. પરંતુ માત્ર જાત સારી હોવી પૂરતી નથી. ગાર્ગીની પાછળ વર્ષોની મહેનત, યોગ્ય ખોરાક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પણ મોટો ફાળો છે. ગાર્ગીને ખાસ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. આ ઉપરાંત લીલો ચારો, મકાઈ, મિનરલ અને શુદ્ધ પાણી આ બધું તેના દૈનિક આહારનો ભાગ છે. ભેંસ તંદુરસ્ત રહે એ માટે નિયમિત ચેકઅપ પણ કરવામાં આવે છે. આ તમામ ખાસિયતોને કારણે ગાર્ગીની કિંમત આજે લાખોમાં પહોંચી ગઈ છે અને તેની કિંમત 5, 10 નહીં પરંતુ 20 લાખ રૂપિયા સુધીની બોલાઈ રહી છે. આ ભેંસ આશરે 5.5 ફૂટ ઊંચી હોવાનું જાણવા મળે છે, જે તેને વધુ ખાસ બનાવે છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં લખનૌની એક ટીમે તેનું રૂબરૂ દૂધ ઉત્પાદન પરીક્ષણ હાથ ધર્યું હતું અને તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ગાર્ગી સમગ્ર ઉત્તર પ્રદેશ રાજ્યમાં પ્રથમ ક્રમે રહી છે. બાદમાં ગત શુક્રવારે ઉત્તર પ્રદેશ કૃષિ અને પશુપાલન સંઘના પશુ ચિકિત્સા નિષ્ણાતોની એક ટીમ ગામમાં પહોંચી અને ભેંસ માલિકના પરિવારને ટ્રોફી આપીને સન્માનિત કર્યા. આ સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર હતા અને ગાર્ગીને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ હતી. ભેંસના માલિક શેખર ચૌહાણે સમજાવ્યું હતું કે આ સફળતા તેમના પિતા વિક્રમસિંહની લગભગ 15 વર્ષની સતત મહેનતને કારણે મળી છે. તેમણે કહ્યું કે પરિવાર હંમેશા આયાતી પ્રાણીઓ ખરીદવાને બદલે ઉચ્ચ ગુણવત્તાવાળી જાતિઓ વિકસાવવા અને પોતાની જાતિઓ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગાર્ગીને હરિયાણાની પ્રખ્યાત મુર્રા ભેંસ ભીમ દ્વારા રસી આપવામાં આવી હતી અને હાલ જોઈએ તો આ ગાર્ગી નામની ભેંસના કારણે સૌ કોઈ તેમને ઓળખી રહ્યા છે. આ ઉપરાંત તેના પિતા વિક્રમસિંહે પણ આ તકે જણાવ્યું હતું કે તેમણે 8-9 લીટર દૂધ આપતી ભેંસોથી શરૂઆત કરી હતી અને ધીમે ધીમે સંવર્ધન દ્વારા તેઓ આ સ્તરે પહોંચ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ગાર્ગીનું કદ અત્યંત દુર્લભ છે અને તેમણે અત્યાર સુધીમાં 100થી વધુ પશુ શોમાં ભાગ લીધેલો છે અને સાથે અનેક ઇનામો પણ જીત્યા છે. તો હાલ તો આ ગાર્ગી નામની ભેંસની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. આજે એક બાજુ જ્યારે ગામડાઓ સતત ખાલી થઈ રહ્યા છે અને યુવાનો ખેતી અને પશુપાલનથી દૂર જઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારની ખાસિયતો ધરાવતી ભેંસોથી થતી કમાણી અનેક યુવાનો માટે પણ પ્રેરણારૂપ છે.
ત્યારે આપ સૌ કોઈ પણ આ ભેંસને લઈને શું માનો છો? સતત ખાલી થતા ગામડાને લઈને શું માનો છો? પશુપાલન તરફથી જે આપણે કહી શકાય જે યુવાનો દૂર થઈ રહ્યા છે તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.